સાવરકુંડલા સંધિ જમાતખાને સંધિ સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ સાવરકુંડલામાં આવેલ સંધિ ચોકમાં સંધિ જમાતખાના ખાતે સાંજે 5 કલાકે સંધિ સમાજના વિચારકો અને સંધિ સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સાવરકુંડલા, અમરેલી, રાજુલા, દામનગર વગેરે જગ્યાએથી માત્ર એજ્યુકેશનમાં સંધિ સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને આ મંતવ્ય રજૂ કર્યા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે દર મહિને સંધિ સમાજના જે લોકો એજ્યુકેશનને લઈને ફંડ દેવા માંગે છે તેમની યાદી કરવામાં આવી હતી અને આવનાર સમયમાં આ ગ્રુપ દ્વારા અમરેલી જિલ્લા અને જ્યાં લોકોને આ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તે એના ગામમાં મીટિંગનું આયોજન કરી સભ્યો જોડવામાં આવશે અને આરીફભાઈ જોખિયા દ્વારા વર્ષમાં એકવાર સંધિ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલાના સંધિ સમાજના યુવા પ્રમુખ આર્યનભાઈ જાખરા તથા ઉપપ્રમુખ મયુદ્દીન દલ, યાસીનભાઈ જાખરા, મોહિન જાખરા, આરીફ ભટ્ટી તથા કારોબાર સભ્ય ફિરોજભાઈ આલિયાણી, પત્રકાર રજાકભાઈ જાખરા તથા સાવરકુંડલા સંધિ સમાજે ભારે જહેમત ઉઠાવી હતી. વક્તા તરીકે અલ્લારખાભાઈ બુકેરા, આરીફભાઈ જોખિયા, સફીભાઈ જીરુકા, અબ્દુલભાઈ બ્લોશ, અમરેલી શહેર પ્રમુખ સરફરાજભાઈ દલ તેમજ તેમની સાથે અમરેલી શહેરના કારોબારી સભ્યો સંભાળી હતી અને આ મીટિંગમાં સમાજના આગેવાનોને જોડાવા અને ભેગા કરવામાં સાજીદભાઈ ઓઠાએ સારું યોગદાન આપ્યું હતું. બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. આપણા છોકરા જો ભણશે, આગળ આવશે તો એ 5 છોકરાઓને આગળ લઈને આવશે, બીજાને મદદરૂપ થાય. અને ઘણા એવું છે કે મારી પાસે એવા ઘણા કેસ આવ્યા છે. એક વડાલની છોકરીઓ હતી, બે બાપ વગરની દીકરી. એના માટે અમે આરીફભાઈ અમે 2 વર્ષ ત્યાં ફી માટેનું ઘણી હેલ્પ કરી છે. બધી ફી માંગી હું એ પછી અમને આ ક્યાં લાગ્યો એમાં આરીફભાઈ ભેગા થયા. આરીફભાઈ વાત કરી તમે તમારો સાથ સહકાર હોય તો આપણે ચાલુ કરીએ. એટલે શું છે, આવા ઘણા એવા આપણા સમાજમાં છે કે એ હોશિયાર છોકરા છે પણ ફી વાતે ભણી નથી શકતા અને એ પછી લારી આપવા મળે, કટારો આપવા મળે, ગમે કંઈ બી કરવા મળે. પણ હોશિયાર છોકરા હોય તો આપણે એને ગોતવાના છીએ. એ અમે એકલા ગોતી નહીં શકીએ, એ તમારા બધાનો સાથ સહકાર જોઈએ. કારણ કે તમારા ગામમાં એવા કોઈ હોય કોઈ અમને કહેજો, જાણ કરજો તો આપણે એનું આગળ કરશું. અને તમારા બધાનો સાથ સહકાર હશે તો આપણે પાસે ભંડોળ હશે તો આપણે એને મદદરૂપ થઈ શકશું. એટલે પહેલા પ્રથમ તો આપણે બધાને ભેગા થઈ અને ભંડોળ ભેગો કરવાનો. અને અલગ કોઈ કીધું 1000 રૂપિયા 500 રૂપિયા સભ્ય બનાવવાના. પણ ઘણા એવા છે કે 100 રૂપિયા નાખો એટલે આપણે છૂટ છે ધંધા, 200 રૂપિયા દેતો છૂટ છે. ટીકે આપણે શરૂઆત કરશું. આપણે અત્યારે માવા ખાઈએ ને તો 100 રૂપિયાના રોજ માવા ખાઈ લઈએ. તો એમાં એક માવો ઓછો ખાધો, એક માવો ઓછો ખાવો તો મહિને આપણે 100 રૂપિયા ભરી શકીએ. એ ગણતરી આપણે આમાં પૈસા જોજો થોડાના તો આપણે બીજાને મદદરૂપ થઈ શકશું. બસ અલ્લાહ. જાફરભાઈ બધા આગેવાનીમાં આપણે
અત્યારે તો બહુ બધાને આમ બધા સારા જ થાય છે, પણ જ્યારે હું બીજા સમાજમાં, ખોજા સમાજમાં જાઉં, ગોરા સમાજમાં જાઉં, ત્યારે એને બેઠો હોય એની ઓફિસમાં, તો એના સમાજના લોકો આવે, ખાલી ફોર્મ લઈ જાય, એ ફોર્મમાં સ્કૂલેથી એની ડિટેલ લઈને એ સમાજમાં ફોર્મ આપે એટલે સીધી એની સ્કૂલની ફી ડાયરેક્ટ ભરાઈ જાય. એ શું કામ થાય છે? એ સમાજની એકતા છે. આપણે પછી આ બધા સમાજમાં હું ગયો એટલે મને એમ લાગ્યું કે આપણે સંધિ સમાજ, આપણે આ સ્કોર મુસ્લિમનો મૂકો એ તો કરશું, પણ સંધિ સમાજમાં થોડું ધ્યાન દઈએ. સંધિ સમાજ એટલે એક તાંગા ખેંચવાની વાત. આ ભાઈ પ્રમુખ બની ગયા એટલે બસ એની નકરી એમાં ગુણ શું છે એ નહીં જોવાના, એના અગુણ જોવાના. અને બીજું કે આ ભાઈ કીધું ઉકેરાભાઈ કે બસ થાવડા ખાઈ ગયા, ઓલું ખાઈ ગયા, એ બધી નકરી વાતો જ કર્યા કરવાની. બીજું આપણે આગળ કંઈ કરતા નથી, એના કારણે એ વાતો આપણે કરીએ એટલે આપણા સમાજમાં જે દેવાવાળા છે એ આપણા સમાજને મૂકીને બીજા સમાજમાં દેવા વળ્યા છે. એટલે ખાસ આપણે બધાને આપણે સમાજને એક કરવા માટે મહેનત કરીએ, પણ સમાજ તો એક જ છે, પણ આગેવાન એક નથી. એટલે ખાસ આગેવાનોને બધાને આપણે જે કંઈ ગામમાં પ્રમુખ થાય, આપણે અમરેલી જિલ્લા પૂરતું શું કામ ચાલુ કર્યું કે આપણે બહાર ગામ કોઈને સમજાવવા કરતા ઘરે તો પહેલા સમજાવીએ એમ. હમણાં આપણે મોહરમ ગયા, એમાં આપણે સંધિ સમાજના કેટલા કુરિવાજો, અત્યારે કેટલા લોકો 25 છોકરા પછી લોહી કાઢે, ઓલું કરે, કેટલું દેખાવ કરે, શું છે? એજ્યુકેશન નથી. એજ્યુકેશન હોય કા આમાં અત્યારે બેઠા એમાં ઘણા ખરા મોટા આગેવાનો છે, કેમ કે શરીર ઉતર્યા. એટલે આજે સમાજના બધા આગેવાનો અને જે સમજુ લોકો છે એ જે સમાજમાંથી દૂર રહીને પ્રમુખનો સાથ નથી દેતા, તમને એમ લાગે પ્રમુખ બરાબર નથી આપણા ગામનો, તો આપણે બધા મળી ને એને પ્રમુખને બદલો, સારો માણસ બેસાડો. ચૂપ રહેવાથી સમાજ ખાડામાં જશે. ઇમામ હુસૈન શહીદ થયા તો ખાલી સૈનિકો હતા એની જે ગામમાં ખાનાવાળા બેઠા હતા, શહીદ જોતા હતા, એ સામેલ જ ગણવાના ને. એટલે તો થયું ને, જોઈ તે બોલ્યા હોત તો શહીદ ન હતા. એટલે આપણે હજી બોલ્યા વગરના રહેશું આપણે સમાજમાં, કે આપણા સમાજ સંધિ સમાજ એજ્યુકેશન જો તો અત્યારે આપણે એસએસસી પાસથી વધારે બહુ નીકળશે, ગ્રેજ્યુએશન વાળા ઓછા હશે. ને કોઈ આપણા છોકરાઓને એમ કે ભણાવવાની શું જરૂર છે? તો ભણાવવું એટલે કે નોકરી લેવી એવું જરૂરી નથી. તમે ભણાવીને ગમે ધંધામાં લગાડશો તો એ ધંધામાં ઉપડશે. અત્યારે આ સંધિ સમાજનો મને અમુક કરોડપતિ માણસ ભેગા બેઠા હોય, હું એમ કહું અહીંયા જમીન સસ્તી છે લઈ લો, કે અમે થોડા સંધિ જઈએ તો ત્યાં લઈ લઈએ, અમારો રેલીઓ પર પકડે, ત્યાં તો ઓલા પાસે દરબાર હોય હોય તમે પાસે આસકી છે, તમારી પાસે પૈસા છે, તમે ગમે ત્યાં લેવો. એટલે આપણી પાસે નથી ને એ આપણી તાકાતને ઓળખે છે કે આ લોકો ગમે ત્યાં ધંધો કરી શકે એટલી તાકાત છે, પણ આપણી પાસે પૈસા ધંધો કાંઈ નથી આમ ગણો. એટલે જે લોકો પાસે જરૂર, જે લોકોને જરૂર છે ને એ આપણી પાસે છે ને એનો આપણે ઉપયોગ બીજી જગ્યાએ કરીએ છીએ. એટલે એજ્યુકેશન ખાસ સમાજમાં જરૂર છે. એજ્યુકેશન હશે તો ઘણા ખરા આપણા પરિવારના ઝઘડા છે એ દૂર થાય. ભાઈ બોલતા નહીં હોય તો એમાં ખબર પડશે. એજ્યુકેશન વાળો માણસ હશે તો એમ કે ભાઈ ચાલો લેટ ગો, મોટો ભાઈ છે, નાનો ભાઈ છે કરીને માફી દે, એટલે આપણો પરિવાર થોડોક એક રહે. એક હશે પરિવાર તો બીજો આપણા પરિવાર ઉપર શાસન નહીં કરી શકે, ને આપણે સમાજ એક હશું તો બીજો સમાજ શાસન નહીં કરી શકે. એટલે આપણે જ્યાં સુધી વિખરાયેલા રહેશું ત્યાં સુધી આપણે આ ભોગવવું પડશે. એટલે એજ્યુકેશન માટે મને ખૂબ સંધિ સમાજમાં આપણે કંઈક કરીએ એટલા માટે આપણે એક વિશ્વાસ એજ્યુકેશન હાલ પૂરતું મારો ટ્રસ્ટ છે, એનો QR કોડ આપણે બનાવવા માટે આપ્યો છે. પ્રશ્નો છે એટલે થોડી વાર લાગે 1-2 મીટિંગ પૂરતી, પણ આપણે હરેક અમરેલી જિલ્લા પૂરતું સંધિ સમાજનું જે કાંઈ પૈસા આવે આપણે એમાં બેલેન્સ નથી ઉતાર્યું કે 20 લાખ રૂપિયા બેલેન્સ રાખી દેવી, 25 લાખ રાખી દેવી, તો હું આપણે રાખી દઉં બેલેન્સ. આપણે 1 લાખ રૂપિયા આવે તો જે ડિમાન્ડ હોય એમાં સારા જેના માર્ક્સ હોય એમાં આપણી કન્ડિશન છે, જે લોકો આપણી પાસે આવશે કે ભાઈ સમાજનો કોઈ સાઉથ મોલાથી વ્યક્તિ આવ્યો એને જરૂર છે તો આપણે સમાજનો પ્રમુખ હોય એનો લેટર લેશું. પછી જે આપણી પાસે લિસ્ટ છે એમાં સારા માર્ક્સ છે, જે લાયકાત વાળો છે એને પહેલો ચાન્સ આપશું. પણ મારી તો એવી ઈચ્છા છે કે સંધિ સમાજને એજ્યુકેશનની જરૂર પડે તો સીધો સમાજ પાસે આવે એટલે એને પૈસા ભરાઈ દે, એને માંગવું ન પડે. એ આપણે આ લોન પેટે આપવાની વાત છે કે એ ભણી ગણી ને ભલે પાછો મોટો થાય ને એ ધંધા આગળ થઈ જાય તો એની પૈસા જે લીધા એની કરતાં વધારે અંદર ટ્રસ્ટમાં આપીને
બીજા સમાજને ઉપયોગી થાય. એટલે કે આ સાયકલ ચલાવવા માટે આપણે એક ઝુંબેશ ઉપાડી છે એજ્યુકેશન માટે. ને આ બધાની જળમૂળ આજે અજર બુદ્ધિ આ તે જે કાંઈ કહી એજ્યુકેશન છે. તમે ઓલો નોકરિયાત માણસને તમે કાળ દેવાનું તો ખાઈ ગયો જાય કે દહીં નહીં ગયો ને આપણે હું લઈ ગયો એને એની નોકરી વાલી હોય એની પરિવાર ઘણી બધી ભાઈ છે આપણી પાસે કઈ હોય નહીં તો નીકળી જાય. એટલે સમાજમાં એજ્યુકેશનની ખાસ જરૂર છે. ને બધા સમાજને QR કોડ દરેક પ્રસંગોમાં રાખો. જેટલી મદદ થાય એટલી કરવાની ભૂલી જાઓ કે આ પૈસા ક્યાં માર્ગે જાય છે. હોય 2-5 જણાએ પૂછો, સારું આપણને લાગે તો 500 રૂપિયા આપવા 100 રૂપિયા આપવા, નો સારું લાગે તો ચૂપ રહેવું જોવું. પણ આપણે આવી કેમ સમાજના પ્રમુખને બદનામ કરી દઈએ કે ઠામડા વેચી નાખ્યા, ઓલું કરી નાખ્યું, નાચને વાડી કરી નાખી. અત્યારે આ વાડી છે ને ઈ વાડી હજી આની કરતા સારી થઈ જાય. આપણા સમાજના લોકો આપી શકે એમ છે પણ નથી દેતા. શું કામ નથી દેતા? હું બધી આ પટેલ સમાજની તો વાડી નહીં પણ મુસ્લિમ સમાજની રાજુલામાં આવો, ખાના ખોજા સમાજની એવી પટેલ સમાજની વાડીઓ નથી, એવી વાડી છે. ને આ વાડી છે તો એ બધા માટે ઉપયોગી છે. આજે હું કેપેબલ છું. આપણે અત્યારે ગમે એમ માનો કે હોટલમાં જઈ તો આપણે ગમે એટલા પૈસા આપશું તો નોનવેજ નહીં બનાવવા દે આપણે. તો આપણી વાડી સિવાય આપણું જમણવાર નહીં થાય. તો આને આપણે એવી રાખીએ કે નાના માણસના ઘરે પ્રસંગ આવ્યો હોય તો આ વાડી એવી હોય કે એનો ભાઈ બહુ સાચું આ સુવિધા બધી મળી રહે. આપણે બીજે દાન દેવા કરતા આપણા જ સમાજમાં દો. કાં તમે તમને એમ લાગે છે કે પૈસા આપણા વેસ્ટ જાય તો તમે ખુદ કામ કરાવી દો. ને તમારા આપણા સમાજમાં જે કાંઈ જેટલા ભાઈ જે કાંઈ શક્તિ છે પોતાના સમાજમાં દેવાનો ઉપયોગ